નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર। જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં આજે મતદાન કરવા માટે લોકો જમ્મુમાં મતદાન કેન્દ્રની બહાર કતારમાં ઊભા જોવા મળ્યા। કેન્દ્ર શાસિત પ્રદેશના 7 જિલ્લાઓમાં 40 મતદાર ક્ષેત્રોમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ત્રીજો અને અંતિમ તબક્કો છે। હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને લોકશાહીની ઉજવણીને સફળ બનાવવા માટે પોતાનો મત આપે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મિત્રો ઉપરાંત મહિલા શક્તિ પણ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લેશે। જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે પણ 7 જિલ્લામાં 20,000થી વધારે મતદાન કર્મચારીઓને તૈનાત કરાયા। તો ચૂંટણીના આ તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે। તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું। તમામ મતદારોને વિનંતી કરી હતી કે મતદાન કરવા માટે આગળ આવે તેવું પીએમએ જણાવ્યું હતું। આ સાથે જ ત્રીજા તબક્કાનું મતદાન જે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે। અનેક કદાવર નેતાઓના ભાવિનો નિર્ણય થશે। બે પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ભાવિનો પણ નિર્ણય થશે। ત્રીજા તબક્કાનું મતદાન જે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે। તો હરિયાણામાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે। હરિયાણામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રાજ્યની આ ચૂંટણી ન્યાય અને અન્યાય વચ્ચેનો જંગ છે અને આ ચૂંટણી પ્રચારમાં તે બે કટ્ટર વિરોધી સિરસાની સાંસદ કુમારી શૈલજા અને ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડાનો હાથ થામેલા નજરે જોવા મળ્યા। તે હરિયાણામાં વિજય સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી અને 6 મત વિસ્તારોમાંથી વિજય સંકલ્પ યાત્રા પસાર થશે। રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને આ લડાઈ ન્યાય અને અન્યાય વચ્ચેની છે। આ લડાઈ ગરીબ ખેડૂત અને કોર્પોરેટ વચ્ચેની છે। સાથે કહ્યું કે કોંગ્રેસ સરકાર બનશે અને પહેલા અનાજની ખરીદી અને ખેડૂતોને તરત જ ચૂકવણી કરવાનું જારી કરવાનું હશે। અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ ફક્ત અગ્નિવીર યોજના નથી, પરંતુ તમારું પેન્શન ખતમ કરવાની એક પદ્ધતિ છે। પરંતુ તમારું આ પેન્શન જાય છે ક્યાં? આ પેન્શન અદાણીના ખિસ્સામાં જાય છે। પ્રચારમાં પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા। હરિયાણાના સીએમ અને બીજેપી નેતા નાયબસિંહ સૈની અને પાર્ટીના અન્ય નેતાઓ પલવલમાં જાહેર સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું। પલવલમાં આયોજિત જન આશીર્વાદ રેલીને સંબોધતા હરિયાણાના મુખ્યપ્રધાન નાયબસિંહ સૈનીએ કહ્યું કે હું છેલ્લા 6 મહિનાથી સતત લોકોની વચ્ચે જઈ રહ્યો છું, તેમને મળું છું અને જ્યારે પણ હું કોઈ ગરીબના ઘરે જઉં છું ત્યારે હું તેમના આશીર્વાદ માંગુ છું। જ્યારે હું ઘરની અંદર જઉં છું ત્યારે મને વડાપ્રધાનના નિવાસસ્થાન માટે એક બોર્ડ મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, તમે બધા અમને તમારા આશીર્વાદ આપવા માટે અહીં મોટી સંખ્યામાં આવ્યા છો। આજનો મેળાવડો હરિયાણાની ચૂંટણીનું પરિણામ દર્શાવે છે। मैं पिछले लगभग 6 महीने से लगातार लोगों के बीच जा रहा हूं, उनसे मिल रहा हूं और मैं जब किसी गरीब के घर जाता हूं उनका आशीर्वाद लेने के लिए मैं वो बताना चाहता हूं। मैं जैसे ही घर के अंदर जाने लगता हूं तो वहां प्रधानमंत्री आवास का बोर्ड लगा मिल जाता है। फिर अंदर जाता हूं तो पानी का नल मिलता है, शौचालय मिलता है, व्यक्ति चाय के लिए पूछता है और बनाकर ला देता है। तो बताता है कि गैस का कनेक्शन भी सरकार ने दिया है, बिजली भी उस घर में होती है। अगर कोई बीमार दुखी होता है और हाल पूछता हूं तो पता चलता है कि इलाज भी आयुष्मान से हो रहा है। राजा नाहर सिंह और राजा जैत सिंह नागर जी की इस वीर धरा को प्रणाम करता हूं।
आप सभी इतनी बड़ी संख्या में हमें आशीर्वाद देने आए हैं। दूर दूर तक जहां भी मेरी नजर पहुंच रही है, लोग ही लोग हैं। उत्साह और उमंग से भरा हुआ ये दृश्य चुनाव के नतीजों का एहसास दिला रहा है। आपके आशीर्वाद के लिए, आपके सहयोग के लिए हम आपके बहुत बहुत आभारी हैं। આગળ વાત કરીએ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે અને હાલમાં તેમણે પટનામાં અનામત સાથે કોઈ છેડછાડ થવા મુદ્દે ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતા રાજકારણમાં હડકંપ મચ્યો છે। ચિરાગ પાસવાને નિવેદન આપ્યું હતું કે હું કોઈપણ ગઠબંધનમાં રહું, કોઈપણ મંત્રી પદ ઉપર રહું, જે દિવસે મને લાગશે કે બંધારણ કે અનામત સાથે છેતરપિંડી થઈ રહી છે તે સમયે જ મંત્રી પદને ઠુકરાવી દઈશ। અગાઉ પણ ચિરાગ પાસવાન એનડીએ વિરુદ્ધમાં અનેક નિવેદન આપી ચૂક્યા છે કે જેથી લોક જનશક્તિ પાર્ટી એનડીએ સાથેનું ગઠબંધન તોડવાની અટકળો વેગવાન બની છે। આગામી 28 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય સ્થાપના દિનનું આયોજન કરવાના છે, જેમાં રેલી પણ નીકળશે। આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણે પોતાની પ્રાયશ્ચિત દીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે છેલ્લા 5-10 વર્ષથી કોઈને કોઈ પ્રકારે અપવિત્રતા થઈ રહી છે અને આ ગાળામાં લગભગ 219 મંદિરોને અપવિત્ર કરવામાં આવ્યા હતા। રામતીર્થમાં ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને આથી આ માત્ર એક પ્રસાદીનો મુદ્દો નથી। આ પ્રાયશ્ચિત દીક્ષા સનાતન ધર્મ પરિરક્ષક ટ્રસ્ટને આગળ વધારવાની પ્રતિબદ્ધતા છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમણે કહ્યું હતું કે એકવાર હું આ પ્રાયશ્ચિત દીક્ષા પૂર્ણ કરી લઈશ પછી આવતીકાલે અમે જાહેરાત કરીશું। પવન કલ્યાણે મંદિરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે હું સનાતન ધર્મનું દ્રઢતાપૂર્વક પાલન કરું છું। અમે રામમાં ભક્ત છીએ અને અમે ઘરોમાં તેમના નામનું જપ કરીએ છીએ। તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમ, પારસી, જૈન, ખ્રિસ્તી સહિત તમામ ધર્મોને સમાન રૂપે આદર મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જે રીતે વિદેશી રાજદ્વારીઓની કતાર જોવા મળે છે તે જ રીતે આવતીકાલે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસરે બિહારમાં રાજકીય પક્ષનું ઉદ્ઘાટન કરી રહેલા પ્રશાંત કિશોરના કાર્યક્રમમાં વિદેશી મહેમાનોની ભીડ જોવા મળશે। પ્રશાંત કિશોરના મંચ પર 10 થી 12 દેશોના લોકો હશે। બિહારની દશા અને દિશા બદલવાના નામે રાજકીય પક્ષ બનાવી રહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે પીકેએ પણ તૈયારીઓ કરી છે। બુધવારે કાર્યક્રમમાં પ્રશાંત કિશોરની પાર્ટીનું નામકરણ પણ થશે। મોટાભાગના લોકો જનસુરજ નામ જાળવી રાખવા અંગે સહમત છે, પરંતુ અંતિમ નિર્ણય પીકે પોતે લેશે અને આવતીકાલે પ્લેટફોર્મ પરથી જાહેરાત કરશે। આ સાથે જ તેઓ પાર્ટી અધ્યક્ષના નામની પણ જાહેરાત કરશે। સુપ્રીમ કોર્ટે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના ભેળસેળ મામલે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ઝાટકણી કાઢી છે। સુપ્રીમ કોર્ટે જાહેરમાં ભેળસેળ મામલે દાવો કરવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની આકરી ઝાટકણી કાઢી છે। કોર્ટે ભેળસેળના પુરાવા માંગીને મુખ્યમંત્રીને પૂછ્યું કે લાડવામાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થયો હોવાનું તમે કયા આધારે કહ્યું?
કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ હજી સુધી લાડવામાં કોઈ પણ પ્રકારના ભેળસેળના પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે નાયડુના દાવા પર સવાલો ઉઠાવતા કહ્યું કે બંધારણના પદ પર બેઠેલા લોકો પાસે જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે કોઈ પણ ખાતરી કર્યા વગર જાહેરમાં આવું નિવેદન ન આપવું જોઈએ. તેમના આવા નિવેદનને કારણે કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. અનેક રાજ્યોમાં ગેરકાયદેસર થયેલા દબાણો હટાવવા માટે બુલડોઝર એક્શનમાં છે અને તેના પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મંદિર હોય કે દરગાહ, ગેરકાયદેસર બાંધકામને હટાવવું જ પડશે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝર એક્શન વિરુદ્ધ કોર્ટે આજે અરજીઓ પર સુનાવણી કરી હતી. જસ્ટિસ BR ગવાઈ અને જસ્ટિસ KV વિશ્વનાથને સુનાવણી કરી હતી. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બુલડોઝર એક્શન અંગેનો આદેશ તમામ નાગરિકો માટે રહેશે. અમારો આદેશ તમામ માટે છે, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયનો હોય. અતિક્રમણ માટે અમે કહ્યું કે જો તે જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય કે રેલવે લાઇન ક્ષેત્રમાં હશે તો તેને હટાવવું જ પડશે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર હશે તો તેને હટાવવું જ પડશે. પછી ભલે તે ગુરુદ્વારા હોય, દરગાહ હોય કે પછી મંદિર હોય. કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસના ન્યાયની માંગણી સાથે જુનિયર ડોક્ટરો ફરી સંપૂર્ણ હડતાલ ઉપર ઉતરી ગયા છે. સવારથી રાજ્યની તમામ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં જુનિયર ડોક્ટરોની હડતાલ શરૂ થઈ હતી. આંદોલનકારી જુનિયર ડોક્ટરોએ રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે. તબીબોએ કહ્યું કે જ્યાં સુધી રાજ્ય સરકાર અમારી માંગણીઓ પર સ્પષ્ટ પગલાં નહીં લે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. જુનિયર ડોક્ટરો 42 દિવસના વિરોધ બાદ 21 સપ્ટેમ્બરના રોજ સરકારી હોસ્પિટલોમાં આંશિક રીતે તેમની ફરજો પર પાછા ફર્યા હતા. નવરાત્રી શરૂ થવાની આડે હવે 2 દિવસ જ બચ્યા છે અને એ પહેલા ઇન્દોર ભાજપના નેતાએ એક અજીબ પ્રકારની માંગણી કરી છે. ઇન્દોર જિલ્લાના ભાજપ અધ્યક્ષ ચિંટુ વર્માએ એક નિવેદનમાં માંગ કરી કે નવરાત્રી દરમિયાન આયોજિત ગરબા ઇવેન્ટમાં ગૌમૂત્ર પીધા પછી જ લોકોને પ્રવેશ આપવો જોઈએ. ચિંટુ વર્માએ કહ્યું કે કોઈ પણ હિન્દુ ગૌમૂત્ર પીવાની ના પાડી શકે નહીં. દર વર્ષે બજરંગ દળ જેવા હિન્દુત્વવાદી જૂથો ગરબા ઇવેન્ટમાં નોન હિન્દુને ગરબા રમવા જતા અટકાવવાની માંગણી કરતા હોય છે. ઘણીવાર હિન્દુત્વવાદી જૂથોના સભ્યો મારપીટ પર ઉતરી જતા હોય છે. એવામાં ભાજપના નેતા આવી માંગણી કરતા વિવાદ ઉભો થયો છે. ભાજપના જિલ્લા પ્રમુખ ચિંટુ વર્માએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે સનાતન ધર્મમાં આચમનનું વિશેષ મહત્વ છે. હિન્દુ રીતિરિવાજો અનુસાર કોઈ પણ ધાર્મિક વિધિ શરૂ કરતા પહેલા મંત્ર જાપ કરતી વખતે શુદ્ધિકરણ માટે હાથમાં થોડું પાણી લેવું પડે છે. તેને આચમન કહેવામાં આવે છે. हम तो सभी से आह्वान कर रहे हैं कि हमारी माता की शक्ति का पर्व है. टीकी चोटी रखना एक हमारी पहचान है. तो चंदन का तिलक लगाएं, टीका लगाएं नवरात्रि में पंडाल में प्रवेश से पूर्व. और साथ ही साथ गौ माता हमारी माता है, गौमूत्र पीकर प्रवेश गरबा पंडालों में हो, ऐसा मैं गरबा आयोजकों से अनुरोध कर रहा हूँ. और आधार कार्ड को भी लेकर आपकी भी देखिए आधार कार्ड वगैरह सब ठीक है, एडिटिंग वगैरह हो जाती है ना, सब संभव है, पेपर है, एडिटिंग हो सकती है. लेकिन मेरा तो मानना है कि हमारी जो धर्म संस्कृति है उसका पालन हो. गौ माता के मूत्र से हमें शक्ति मिलती है, पवित्रता आती है. तो गरबा पंडालों में ये होना चाहिए. વારાણસીમાં સાંઈબાબાની પ્રતિમાને લઈને હોબાળો થઈ રહ્યો છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ કાશીના મંદિરોમાંથી સાંઈબાબાની પ્રતિમા હટાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કાશીના 14 મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિ હટાવી દેવાઈ છે. ત્યારે ઘણા લોકો બ્રાહ્મણ સભાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં સાંઈબાબાની પૂજાને પ્રેત પૂજા માનીને તેને સનાતન વિરોધી ગણાવવામાં આવી રહ્યું છે. તેથી વારાણસીમાં બ્રાહ્મણ સભાના લોકો મૂર્તિ હટાવી રહ્યા છે. જોકે આ મામલે
કેન્દ્રીય બ્રાહ્મણ સભાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે સનાતન ધર્મમાં પ્રેત પૂજા માન્ય નથી. સાંઈની મૂર્તિ એક પ્રેત મૂર્તિ હતી, તેથી તેને હટાવવામાં આવી છે અને હવે અહીં લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછી સાંઈબાબાની મૂર્તિનું શું કરવામાં આવ્યું, આ સવાલ અંગે અધ્યક્ષે કહ્યું કે મૂર્તિને ગંગા નદીમાં વિસર્જિત કરી તેને મુક્તિ આપી દીધી છે. सुप्रीम कोर्ट का आदेश हुआ था कि साईं बाबा को चांद बाबा का ही नाम से पुकारा गया, उनके नाम से चांद बाबा से जब पारित हो गया और सारे प्रमुख मंदिरों से ये आदेश हो गया कि इनकी मूर्ति को हटाया जाए। उसी क्रम में रविवार को रात्रि पर बात करने के बाद इनकी मूर्ति को यहाँ से निकाला गया और हिंदू धर्म पे जो आघात हो रहा था वो अब सराहनीय काम है। ये होना चाहिए था बहुत पहले से ही। जब ये मूर्ति स्थापित हुई तो विरोध उसी समय से होना चाहिए था, ये मूर्ति बैठी क्यों। ચોમાસું ટૂંક સમયમાં વિદાય લેવા જઈ રહ્યું છે. જો કે ચોમાસાની વિદાય પહેલા ઘણા રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસ સુધી યુપી બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તે જ સમયે હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ, તામિલનાડુ માટે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી કરાઈ છે. આજે પણ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદની આશંકા છે, જ્યારે બિહારના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે પહાડી રાજ્ય ઉત્તરાખંડ અને હિમાચલના ઘણા જિલ્લાઓમાં વરસાદની અપેક્ષા છે. આઈએમડીએ માહિતી આપી છે કે 3 ઓક્ટોબરે ઉત્તરાખંડમાંથી ચોમાસાની વિદાયની સંભાવના છે. ભારતમાં દાણચોરીની સમસ્યાને અટકાવવાના પ્રયાસો હાથ ધરાય છે અને તેના વચ્ચે નવા કિસ્સાઓ સામે આવતા રહે છે અને ત્યાર સુધી મોટા ભાગે મોંઘી ઘડિયાળ, સોના, હીરા સહિતના ઝવેરાતની દાણચોરી થતી હતી, પરંતુ હવે આઈફોનની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર 1 લાખથી મોંઘા ભાવના આઈફોનની દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમને એક મહિલા મુસાફરની બેગમાંથી 26 આઈફોન મળી આવતા ખળભળાટ મચી ગયો. આ મહિલા હોંગકોંગથી દિલ્હી આવી રહી હતી. કસ્ટમ વિભાગે જણાવ્યું કે મહિલાની વેનિટી બેગમાંથી 26 આઈફોન 16 પ્રો મેક્સ મળી આવ્યા છે અને આ કિસ્સો દાણચોરીનો જ જણાઈ રહ્યો છે, કારણ કે આ મહામૂલા આઈફોન ટિશ્યુ પેપરમાં લપેટાયેલા મળી આવ્યા હતા. આ મામલે હાલ કસ્ટમ વિભાગના ટોચના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે અને ખુલાસા થાય તેવી શક્યતા પણ રહેલી છે. એક ઓક્ટોબર 2024થી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 48 રૂપિયા મોંઘો થયો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 48નો વધારો થયો છે, ત્યારે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર રૂપિયા 48.50 મોંઘા થયા છે અને દિલ્હીમાં તેની કિંમત વધીને 1740 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1691માં ઉપલબ્ધ હતું. મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત 1644 રૂપિયાથી 48.50 રૂપિયાથી વધીને 1692.50 રૂપિયા થઈ છે. જોકે 14.2 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તે દિલ્હીમાં રૂપિયા 803 અને મુંબઈમાં 802.50માં ઉપલબ્ધ છે. થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીના મોત થયા. એક સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે બસમાં કુલ 44 બાળકો હાજર હતા, જેમાંથી 16ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો હાલ બચાવ કર્મીઓ બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. જોકે આગ લાગવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. જોકે ઘટના સ્થળ ઉપર હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાને કારણે આગ લાગી હતી. થાઈલેન્ડના વડાપ્રધાન પટોંગાટન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દેશના ગૃહમંત્રી અનુતિન ચન વિરાકુલે જણાવ્યું કે બચાવ કર્મીઓ પહોંચ્યા પછી પણ બસ એટલી ગરમ હતી કે અંદર જવું ખૂબ જ મુશ્કેલ હતું, જેને કારણે અકસ્માત બાદ લાશ લાંબા સમય સુધી બસમાં જ પડી રહી હતી. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ શકી નથી.
લેબનાન પર એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાના વડા અને ટોચના કમાન્ડરોની હત્યા કર્યા બાદ ઇઝરાયેલી સેનાએ હવે દક્ષિણ લેબનોનમાં જમીન માર્ગે હુમલા શરૂ કર્યા. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલે ટાર્ગેટેડ રેડ શરૂ કરી. આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં ઇઝરાયેલે આક્રમણ ચાલુ કર્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક્સ પરના એક નિવેદનમાં જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લા આતંકવાદી ટાર્ગેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે ચોક્કસ ગુપ્ત માહિતીને આધારે હુમલા કરવામાં આવી રહ્યા છે અને આ ટાર્ગેટ સરહદની નજીકના ગામોમાં સ્થિત છે તેમજ ઉત્તરી ઇઝરાયેલમાં ઇઝરાયેલી સમુદાયો માટે તાત્કાલિક ખતરો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલના ગુનાહિત કૃત્યોની સજા તેને મળશે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોઇડ ઓસ્ટિને ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે ઇઝરાયેલ પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. લેબનોનમાં ટાર્ગેટેડ રેડ ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનોનમાં હવે જમીન માર્ગથી હુમલા કરવાનું શરૂ કર્યું છે. હિઝબુલ્લા વડાની હત્યા થયા બાદ હુમલા વધ્યા છે. દક્ષિણ લેબનોનમાં આ હુમલા કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા ઇઝરાયેલની સહાય કરતો હોવાની પણ સતત અટકળો સામે આવી છે. આગળ વાત કરીએ ચીનના શાંઘાઈમાં એક સુપરમાર્કેટમાં ચાકુથી હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિએ સુપરમાર્કેટમાં છરી વડે હુમલો કરતા ખળભળાટ મચી ગયો. શાંઘાઈ સ્થિત આ સુપરમાર્કેટમાં એક વ્યક્તિએ ઘણા લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો જેમાં 3 લોકોના મોત થયા અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે હુમલાખોરની ઓળખ 37 વર્ષીય લીન તરીકે થઈ હતી અને આ ઘટના બાદ તરત જ સુપરમાર્કેટમાંથી હુમલાખોરની ધરપકડ કરાઈ હતી. આ વ્યક્તિએ અંગત આર્થિક વિવાદને કારણે ગુસ્સામાં હુમલો કર્યો હતો. ચીનમાં છરી વડે હુમલાની ઘટનાઓ વધી રહી છે. ભૂતકાળમાં પણ શાળાઓમાં આવા અનેક હુમલા થયા છે. સપ્ટેમ્બરમાં એક જાપાની શાળાના છોકરા પર છરી વડે હુમલો કરવામાં આવતા તેનું મૃત્યુ થયું હતું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.